સિટી લાઈવમાં આપનું સ્વાગત છે। ડભોઈમાં હરિપ્રબોધમ સત્સંગ સભા 17 ગામ પટેલ વાડી ખાતે યોજાઈ। આ સભામાં પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય પ્રબોધ જીવન સ્વામીજી મહારાજ દ્વારા આશીર્વચન પાઠવવામાં આવ્યા હતા। જીવનમાં ભક્તિ અને હૃદયમાં હરિનું નામ હોવું જરૂરી સહિત સંદેશ આપતા હરિધામ સુખડાના બ્રહ્મલીન પ્રગટ ગુરુ હરિપ્રસાદ સ્વામીજીના આશીર્વાદ અને તેમના દર્ભાવતી પ્રવાસની વાતો હરિભક્તો સાથે કરી હતી। ભારતીય સનાતન સંસ્કૃતિએ સંતને મોક્ષ દ્વારા કહ્યા છે। સંતના દર્શન સેવા અને આશીર્વાદ પ્રાપ્ત કરવાથી ધન્યતા મળતી હોય છે। સમગ્ર વિશ્વમાં ભગવાન સ્વામિનારાયણની આધ્યાત્મિકતા અને આત્મીયતાને પરિવાર અને સમાજમાં સિંચન કર્યું એવા બ્રહ્મલીન ગુરુ હરિ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીના આધ્યાત્મિક સંદેશને દેશ પરદેશમાં વ્યાપક કરી રહેલા એવા પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય પ્રબોધમ વન સ્વામીજી મહારાજ ડભોઈ પધાર્યા હોય ત્યારે ડભોઈ 17 ગામ પટેલવાડી ખાતે હરિપ્રબોધમ સત્સંગ સભા યોજાઈ। આ સભામાં આત્મીય વિદ્યાધામ બાકરોલથી પૂજ્ય ગુરુ પ્રબોધમ જીવન સ્વામીજી નિશ્રામાં સત્સંગ સભા યોજાઈ હતી। જીવનમાં હરિભક્તનું મહત્વ અને પ્રભુને હૃદયમાં રાખવાથી દરેક ચિંતામાંથી મુક્તિ મળે છે એનો સંદેશ આપ્યો હતો। આ પ્રસંગે ડભોઈ વિભાગના પ્રાદેશિક સંત શ્રીજી ચરણ સ્વામી અને સાધુ સર્વ સ્વામીના માર્ગદર્શન હેઠળ સમગ્ર સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે આત્મીય વિદ્યાધામ બાકરોલથી ગુરુ પ્રસાદ સ્વામીજી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। સભામાં મુખ્ય મહેમાન તરીકે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા સહિત પાલિકા પ્રમુખ બિરેન શાહ અને નગર આગેવાનો ઉપસ્થિત રહી સત્સંગ સભાનો લાભો લીધો હતો। આ પ્રસંગે ડભોઈ વિભાગના હરિભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સૌને અંતરના જય સ્વામિનારાયણ। આજે દર્ભાવતી નગરીનું બહુ મોટું ભાગ્ય છે કે ભગવાનને રાખનાર પરમ સત્પુરુષ એવા ગુરુ હરિપ્રબોધ જીવન સ્વામીજી આજે અહીંયા સભા કરવા માટે પધાર્યા છે। હરિપ્રસાદ સ્વામીજીની પરમ પાવનકારી આ દર્ભાવતી નગરીની ધરતી પર એકાંતિક ભક્તોને લાભ આપીને એના જીવનને ધન્યને કૃતાર્થ કર્યા છે। આજે લગભગ 1500 જેટલા ભક્તોએ આજે આ સભાનો લાભ લીધો, જેમાં ગુરુ હરિપ્રબોધ સ્વામીજીએ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીના ભીડાને સંભાળવાનું કહ્યું। એમના ભીડાને સંભાળીશું આપણા જીવનના ભક્તિ પ્રગટશે અને એમને બેઠેલા ભીડાને સંભાળીશું તો જ આપણા જીવનની ધન્યતાને કૃતાર્થ થશે, આપણું દેહ મંદિર બનશે, આપણું ઘર મંદિર બનશે એવા અભૂતપૂર્વ આશીર્વાદ આપ્યા છે। ત્યારે આપ સૌને ફરી એક વખત હરિપ્રબોધમ પરિવાર વતી ભાવભીનું આમંત્રણ છે। આત્મીય પર્વ 5મી જાન્યુઆરી ઉજવાનાર છે, એમાં પધારવા માટે ફરી એક વખત આપ સૌને હૃદયના સાચા ભાવથી આમંત્રણ આપવા હસ્તની આમંત્રણ અનુભવે છે। સૌને અંતરના જય સ્વામિનારાયણ। એટલો અદ્ભુત રથ બનાવ્યો હતો દરબાવતીની ધરતી પર અઠવાડિયું 10 દિવસ મહેનત કરીને એવો મોટો રથ બનાવ્યો, એટલો સરસ અદ્ભુત બનાવ્યો અને સંતોની સ્વામીજીની એન્ટ્રી થઈ। દરબાવતી બળબાજી એટલે કે આવા સ્વામીને સંતોને આ ધરતી પર પધરામણી સ્વામીજીના રથમાં જોવાનો એક લહાવો મળવાનો હતો, ધરતી પર પડ્યા છે। અને જ્યારે એ મોમેન્ટ આવી, એ સમય આવ્યો ત્યારે સ્વામીજી રથમાં બેસવાની ના પાડી, પણ ત્યાં દરબાવતીના વિકાસમાં હરિભક્તો હૃદયમાં બેસી ગયા। સાથે સાથે રાજ સત્તા કરતા ધર્મ સત્તા મહાન છે અને ધર્મ સત્તાના આશીર્વાદ જ્યારે રાજ સત્તાને મળતા હોય છે ત્યારે જ રાજ સત્તા સફળ થતી હોય છે। દરબાવતીમાં આજે હજારોની સંખ્યામાં હરિભક્તો પણ ઉપસ્થિત રહ્યા છે અને આ તમામના આશીર્વાદ દરબાવતી નગરીના તમામ નાગરિકો પર વરસશે। અને પછી કાકાએ કીધું બેટા ફૂગો છે ને કલરને લઈને નહીં, હરિપ્રસાદ સ્વામી આજે જ્યાં પણ હશે એને લઈને ઉડે છે। એટલે આજે બેઠેલા બધા જ આપણે સ્વામીજીને કહીએ કે અમારી અંદર આપણો એટલો બધો હેત, એટલો પ્રેમ, આપણો એવો પાવર છે, એને લઈને અમે બધા નહીં કહેતા પ્રબોધ સ્વામી આ ધરતી પર પધારે એટલે પરિવાર એમનો આ વિસ્તારના પ્રતિનિધિ તરીકે આભાર માનું છું। જય સ્વામી।